ડ્રગ્સ મુદ્દે વિકાસ સહાય પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. લોકસભાની ચૂંટણી યોજનાર છે, જે સંદર્ભે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના મુજબ 16 માર્ચ 2024થી ગુજરાત રાજ્યમાં અમલમાં છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં 2 દિવસ પહેલા જે મેં વાત કરી હતી કે ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે તેમાં રાજ્ય પોલીસને અલગ અલગ પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે અને ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી ચૂંટણી પંચના આદેશ અને માર્ગદર્શન મુજબ ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ રહી છે કે જેથી લોકસભાની ચૂંટણી અને મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય. અલગ અલગ પ્રકારની કામગીરી જે પોલીસને કરવાની થતી હોય છે એમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ બાબત છે અને એ છે નાર્કોટિક્સ અંગેની જે લડાઈ છે એ લડાઈને વધુ વેગવાન બનાવવા માટે પણ ઇલેક્શન કમિશન તરફથી ખૂબ પ્રાથમિકતા આપવામાં આવી છે. જે ધ્યાને લઈ ગુજરાત રાજ્યના અલગ અલગ એકમો દ્વારા અત્યાર સુધીમાં જ્યાં સુધી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે ત્યારથી લઈને 80થી પણ વધારે કેસો નાર્કોટિક્સના કરવામાં આવ્યું છે અને આશરે 165 આરોપીઓને અટક કરવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ જે ગુજરાત પોલીસની છે એના તરફથી નાર્કોટિક્સના વિષયો પર ખૂબ મોટી સફળતા અગાઉ એમને પ્રાપ્ત થઈ હતી અને ખૂબ મોટી સંખ્યામાં એમડી અને હેરોઇન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓની સાથ સહકારથી પકડવામાં આવ્યું હતું. અને આજે મને આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને આ વિષય ઉપર ફરીથી એક ખૂબ મોટી સફળતા મળી છે અને આ જે પ્રસ્તુત કેસ છે એ પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આમ તો અગાઉ જ્યારે પણ કેસો થયા છે સમુદ્રમાં ત્યારે આઈસીજી તરફથી ખૂબ સારી આપણને સહકાર મળતી હોય છે, પણ આ ખાસ એક કિસ્સો છે અને એના માટે આપણે આઈસીજીના આઈજી સાહેબ પણ આજે આપણી સાથે વચ્ચે ઉપસ્થિત છે. પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે સાથ અને સહકારની જે લેવલ હતી એ ખૂબ જ ઉત્તમ પ્રકારની હતી અને એમની સાથ અને સહયોગ જો ન થાત તો પછી કદાચ આ કેસ નહીં થયો હોત. આ કેસની વિગત એ પ્રકારની છે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક શ્રી કે પટેલ નાઓને 21 એપ્રિલના રોજ એવી પ્રાથમિક માહિતી મળી હતી કે 3 વ્યક્તિઓ અને 3 મહારાષ્ટ્રના રહેવાસી કૈલાશ સનપ, દત્તા સકારામ અને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ, એ 3 વ્યક્તિઓ સમુદ્રથી દરિયાથી કે નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ લઈ આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને આના માટે ગુજરાતની કોઈ ફિશિંગ બોટનો ઉપયોગ એ લોકો કદાચ કરવાના છે. શ્રી કે પટેલને માહિતી એવી મળી હતી કે એ લોકો 22મી તારીખે સવારે કોઈ પણ ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઇનમેન્ટ રિસીવ કરી અને 27-28 ની આજુબાજુ પરત ગુજરાત આવવાના છે. એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખું સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યું અને એ સ્ટ્રેટેજી અંતર્ગત 24મી તારીખે 24 એપ્રિલના રોજ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર,
ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના હતા. અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે 3 થી 4 દિવસ સમુદ્રમાં રહ્યા. અલ્ટિમેટલી 28મી તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે 120 નોટિકલ માઇલ દૂર હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો સજાગ ઉપર હતા એમની સાથ અને સહકારથી એન્ટી ટેરર સ્ક્વોડના પીએસઆઈ શ્રી હિતેશ વાઢેરે આ ફિશિંગ બોટને ઓવરપાવર કર્યું. આ ફિશિંગ બોટ ઉપરથી 2 વ્યક્તિઓને પકડવામાં આવ્યા. એક મંગેશ તુકારામ, જે અગાઉ મેં આપણે વાત કરી છે, મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા, અને બીજો હરિદાસ રામનાથ કુલાલ, એ પણ ભીડના રહેવાસી છે. અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે, પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ મર્ડર અને કિડનેપિંગના ગુનામાં પણ આરોપી તરીકે પકડાયેલા હતા. એટલે 2 ફિશિંગ બોટ ઉપર આ 2 જણા મળ્યા અને આ ફિશિંગ બોટમાં સર્ચ એન્ડ સીઝર દરમિયાન કુલ 173 પેકેટ હશીશ એટલે ચરસ નું મળી આવ્યું, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 60 કરોડ જેવું કહેવાય છે. શ્રી કે પટેલ પાસે આ આખું ષડયંત્રમાં અન્ય લોકો જે ભાગીદાર હતા એની પણ ઇન્ફોર્મેશન હતી, જે અગાઉ મેં વાત કરી. એટલે અગાઉથી જ 2 જગ્યાએ એટીએસની ટીમને પ્લેસ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આપણે જાણીએ છીએ કે નાર્કોટિક્સના કેસમાં જ્યાં સુધી મુદ્દામાલ ન પકડાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે એન્ટી ટેરર સ્ક્વોડના ટીમ્સને અલગ અલગ જગ્યાએ પ્લેસ કરી દેવામાં આવ્યું હતું. અને 28મીએ બપોરે જ્યારે આ ફિશિંગ બોટ પકડાઈ અને એમાંથી આ 2 વ્યક્તિઓ મંગેશ અને હરિદાસ પકડાયા અને 173 પેકેટ હશીશના પેકેટ મળી ગયું, તે પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની એક પ્રી પોઝિશન ટીમ જે પુણેમાં હતી, અને એ ટીમમાં એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન ભરવાડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલા, એ લોકોને અગાઉથી પુણેમાં પ્લેસ કરી દેવામાં આવ્યું હતું. અને પુણેમાંથી કૈલાશ સનપ, જે અગાઉ મેં આપણે વાત કરી, એમને પિકઅપ કરવામાં આવ્યું, ડિટેન કરવામાં આવ્યું.